ભરૂચ રત્ન એવોર્ડ 2026નું IHRSGC દ્વારા રવિવારે કરાયેલ આયોજનમાં સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાઓને બિરદાવવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્ટ્રીય સોશિયલ સેલિબ્રિટી અને વર્લ્ડ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડર ડોક્ટર સંતોષ બજાજે હાજરી આપી હતી. વિશેષ મહાનુભાવો તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની નામાંકિત સમાજસેવી સંસ્થાઓમાં મુખ્યત્વે પ્રવીણ પટેલ, સ્થાપક અસ્મિતા વિકાસ કેન્દ્ર, હેતલ શાહ સાર્થક ફાઉન્ડેશન, હેમાબેન પટેલ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન, જાહ્નવી દર્શન નીચ ફાઉન્ડેશન, દીપાલી બારોટ એકતા એજ લક્ષ્ય સંગઠન તેમજ વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપનાર अन्य सामाजिक संस्थाओं ने પણ સન્માનિત કરવામાં આવી હતી. जैसा कि आज भरूच में पहली बार हमारे अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग का एक बहुत बड़ा इवेंट होने जा रहा है, जिसका हमने नाम दिया है, टाइटल है भरूच रत्न अवार्ड। भरूच रत्न अवार्ड इसलिए यहाँ पर आयोजन किया गया है कि भरूच के जितने भी सामाजिक सितारे हैं, सामाजिक नवरत्न हैं, जो अपने सामाजिक कार्यों से जनता को और ज़रूरतमंदों को जो न्याय दिलाते हैं, उनके सेवा के लिए जो कार्य करते हैं, ऐसे चुनिंदा समाज सेवकों को एक इस अंतर्राष्ट्रीय मंच पर सम्मानित करना हमारा एकमात्र इस कार्यक्रम का लक्ष्य है। अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग जो है, यह सामाजिक जितनी भी संसार में जो बुराइयां हैं उनके विरुद्ध काम करता है।